હે તારા આ શું કરસ? શું હું કરસ? ચંપલ મૂકું કું? અરે ન્યા ચંપલ નો મૂકવાના હોય. તો તમે દર વખતે મને ત્યાં ચંપલ મૂકવાની ના પાડો છો. આ દેખાતું નથી આયા? આ શું છે ખબર છે? ન્યા માતાજી બેઠા છે, પણ કઈક તમે કેતાય નથી ક્યાં માતાજી બેઠા શું એવું કાંઈ. બસ ખાલી કઈ કોઈ એટલે કે માતાજી બેઠા. હવે ત્યાં કઈ સાફ સફાઈ નથી થતી. જો ઈ મને કાંઈ ખબર નથી માતાજી બેઠા કોણ છે ને શું થાય છે ઈ કાંઈ ખબર નથી. આ તો આપણા હાહુ હતા ને ઈ કહેતા હતા કે ન્યા છે ને થોડીક સોખાઈ રાખવાની, કે ન્યા ચંપલ બંપલ નહીં. તમારે પૂછી તો લેવાય ને આ છે શું આ બધું એમ. તમે કોક દીક પૂછ્યું હોત ને તો આપને ખબર હોત. આમાં મને જ કઈ લાગતું નથી. આ 3 પાણકા મૂકાસ ખાલી. અરે ઈ મેં કોઈ દી પૂછ્યું નથી. હવે આ બા બધું સંભાળતા, ઘરનો વ્યવહાર બેવાની બધું કરતા, કઈ પૂછવાનું આવતું નહીં. આ તો તમે તમારી જગ્યાએ હું હોય ને તો મેં 3 પાણા કીધું ના કાઢીને ઉડાડી દીધા હોય. એમ કાઢતી નહીં હો, પણ બા ના પાડીને ગયા છે. પણ આ જોવો તો આ હાવ કેવું બધું ખળભળી ગયું છે. હાવ નકરી ધૂળું પડ્યા રાખે છે બધે. પણ તો શું કરવાનું કે? હું તો એમ કઉ છું કે અત્યાર લગી હે ને તમે બધું રહેતા હતા ને તો તમને બધું ગમતું હતું. હવે તો બા વયા ગયા ને હે. પણ તોય જો આ 2 વાર તો કલર તો કરાવ્યો તો. ખાલી કલર કર્યા શું થાય તે? અંદર તો ઓલા કપડા હોય તો પડ્યા જ રાખશે. ઈ તો પડે જ ને. આયરો બધું થાય. આ તો હવે આ કેટલા વર્ષ જૂનું મકાન છે ખબર છે? આમાં આપણી 3 પેઢીઓ વહી ગઈ. જો છે ને આ હું તો એમ કઉ છું કે આખું પાડીને આપણે નવું બનાવી લઈ ઘર. તો હવે ક્યાં બા હતા? હવે આપણે બેને જ રહેવાનું છે. અને આપણે કંઈક બેને ઘર જેવું ઘર તો કરવું ને. આ કોઈ કાવે ડાલા પડે, રસોઈ બનાવી તો ઉપરથી ઓલી ધૂળું ખરે અંદરથી. એ વાતે હાસી તો છે. પછી આ જો ને હાવ દિવાલોમાં જો તો પોપડા ખરી. ઈ બધું ઠીક. હારે આ ગોખલાનો નિવેડો આવી જાય. આ મકાન આ બધું પાડશે ને એટલે પાડવા વાળા એ પાડી નાખે. પણ પાડવા વાળા પાડી નાખે, પણ ન્યા ઈ અસલનું મોટું કરવું જોઈએ. અને કઈ કાઢી નહીં નખાય. કાઢવાનું નહીં થઈ ના રે ના. હા બા ના સોખી ના પાડીને ગયા છે. ઠીક હાલો તો બાનું એટલું માન તો આપણે રાખશું તો. પણ ભલે ને કઈ ખારું તો થઈ જાય ને. કેવું ભૂંડું લાગે. અને આ એવું હોય તો આ થોડુંક મોટું કરાવી નાખશું. આવડું આ બુરાઈ દેવું. આ મને દીઠું નથી ગમતું જરાય નહીં. હા અહીંયા માતાજી બેઠા છે તે એને ત્યાં પાડીએ તો માતાજી છે ક્યાં માતાજી છે કાંઈ ખબર છે આપણે? પણ એને આપણે માતાજીને ઉઠાવવા તો પડે ને. તઈ પડે પણ બાઈ એ ના પાડી છે. એ ના પાડી છે તો હવે એ તો કાંઈ નો થાય. ઉઠાવવા તો પડે જ. બાને કઈ ખબર હતી? કાંઈ નહીં. એમ નહીં તમને કઈ ખબર નથી ખબર? તમને બાએ કઈ કીધું નથી ને તો એમ બાને કોઈ દી કોઈ કઈ કીધું ને એમને માયલો આવે. બા તો મને એમ છે આપડા આહરુડા આવી છે એટલે આ કઈ કરવું ન પડે ને એટલે કેતા છે ઉઠાવવાનું નહીં, નામ ન કરવું ને તેમ ન કરવું. કાંઈ નહીં. આ તું વિચારે હારું વિચારે છે. ઈ બાને છે ને આ બધું ઠેકાણે બધું પડી જાય અને થઈ જાય. પણ આ 2 ભાઈઓની વાતું તો કરવી જોઈએ ને તઈ થાહે. હા ઈ વાત સાચી તમારી. લ્યો એક કામ કરી 2 ભાઈઓની વાત કરી લે પેલા. તું કરજે હો ભાઈ, હું નહીં કરું. હા તો એમાં હું તું હું કરી દઈશ. હા તો વાંધો નહીં. એમ કઈ કોઈ આપણા ઘરમાં ના પાડે એમ નથી. પણ ખર્ચો કેટલો આવશે? પણ એમ નહીં. પેલા આપણે આપણી બધી જે સમસ્યા છે ને સામે રાખવી પડે. આ એને કહી દેવાનું આ ધૂળું બધું પડે છે, આ રસોઈ બનાવી એમાં નહીં કોક દીક આપણે માંદા પડ્યા તો શું કરી લેવાનું? એ વાત એ હાસી છે. તો પેલા ભાડે મકાને રાખવું પડશે ને, ખાલી નહીં કરવું પડે. અને જો જઈ નહીં માને ને તો એને તો હું એમ જ કહી દઈશ મકાન બનાવું ન કરું, ઘરે વહી જાઉં. અર આવડી મોટી તારી સીપડી છે? મને તાઈસ ખબર પડી. ખાલી એમને એમ કહેવાનું હોય ભાભી તી પેલા તો એ માની જાય. જો મારી સામે નો આગતી હો પાછી મન ફાવે તઈ. હા તો વાંધો નહીં. હારું બીજું હું અસલ મજાનું આ બાજુવાળે જો કેવું અસલનું બનાવ્યું ને એના જેવું થઈ જાય. ચાચા બધા કુંડા રાખશું ને એ તારે એમાં ફૂલ ને ગુલાબ ને બધું રાખશું. હાયરો હાય પાકું કરાવી નાખું છું. અહીંયા છે ને ઓલા ચોરસ શું આવે ઓલું એને શું કહેવાય? ટાઇલ્સ કેવાય ને. હું ટાઇલ્સ નો કેવાય ભાભી. ટાઇલ્સ તો ઘર નો હોય. તે મને હું ખબર? હું તો આટલા વર્ષ પેલા ગાયરમાં જ રહેતી. આ તો હમણાં વરી અહીંયા સિમેન્ટ કરી હતી. અહીંયા નીચે નાખે ને એને બ્લોક કેવાય. જો બ્લોક કેવાય. ઠીક તું માં બાજુવાળાને પૂછી આવી છે કા? હું આખો દી જ કામ કરું છું. મને તો આમ હતું જ કે ભાઈ આપણે આ મને એમ છે ને આ નીકળવાનું હોય છે ને એટલે જ આ બધું અત્યારે મારા મગજમાં આવ્યું હોય છે. હા એ તો તારે બાયણા પૂછવા સિવાય બીજું કામ હું છે? કામ તો હું કરી નાખું છું. પણ નહીં તો હું આપણા ઘરનું સારું તો ઈચ્છું છે ને. જો કોકને પૂછવું હોય તો આપને ખબર પડી. તમને ક્યાં ખબર પડે કે અહીંયા નાખીએ ને બ્લોક કહેવાય ને આ નાખીએ ને ટાઇલ્સ કહેવાય. હું આટલા વર્ષથી વિચાર કરું છું આમાં જો નહીં આખું કે નહીં કાંઈ. ઈ 3 પાણા છે એવું બાતાજી કાંઈ ન હોય એમ તો કહું છું તમને હું. ભાઈ હવે એનું બહુ વિચારો માં ને હવે જે આપણે કરવાનું છે ને એ કરી હાલો. ભાઈઓના વાતે કાન નાખવી પડશે. હા હાલો. નાનકા આ વખતે ધંધામાં કાંઈ છે નહીં. ખાડે ગયો હાવ ધંધો.
તો એક કામ કરવું છે, હાલો આપણે ખેતીવાડી તો આપણને આવડે છે, રે હવે ભાગવું રાખી લઈએ તો. મારે નથી કરવી ખેતી, તારે કરવી હોય તો કર. પણ આપણે પૈસાથી મતલબ હોય ને. હવે જો મહેનત એમાંય કરવી પડશે અને ધંધામાંય કરવી પડશે. આ મહેનત કેવી તું કરી શકી? આ હળ હાકી શકી? ખેતરમાં હાથી હાકી શકી? આ વાવણી કરી શકી? દાળિયા મૂકી દેવાના હોય તો કમાઈ લેવો. આપણો આ મંદીનો માહોલ તો નીકળી જાય ને ત્યાં સુધીનું થઈ જાય ને આપણું. કંટ્રોલાય કાંઈ નીકળે નહીં મંદીના માહોલ બાહોલ. હા તું છે ને હું તું છે ને કાટકી ગયા વાતો કરતા કરતા અમે અમારી બળતરા કરી છે. તમારે તો એ કઈ બળતરા હોય નહીં બેમાં. બાયુને જ બળતરા હોય જયભાઈ, તમારે શું બળતરા હોય? આ ધંધા નહીં, આ પૈસા તો ક્યાંકથી કામીને લાવવા તો હોય ને અમારે. એક તો આ મંદીનો માહોલ છે છે તમારી પાસે કઈ આમ આઈડિયો કે પૈસા આપણે ઘરમાં આવે એવું કઈ છે તમે તમારી? વધારે દેતા હોય તો કઈક હોય અમારે. તો અમારી પાસે નથી, તમને શું દઈએ અમે? અરે ભગવાન. હા રૂપિયાની કમાવાની આ બધી છે ને તમારે જ વિચાર કરવાનો હોય. એ અમારો પ્રશ્ન નથી, અમારે તો ઘર સંભાળો. તમે ઈ જ કરતા હતા, અમે ઈ જ વિચાર કરતા હતા, પણ તમે વચ્ચે ટપક્યા. હા તો કાઈ નહીં વયા જાય. હા, જાઓ. લડતા હોય જાઓ હલો. જો તો મને લાગે નક્કી કઈક બીજી વાત કરવી છે, નહીં જાય એમ. કાંઈ નહીં, આપણે જે વાત કરવા આવ્યા છીએ ને એ વાત કરી દઈ. જે વાત કરવા આવ્યા એટલે મુદ્દો મૂકો, મુદ્દો. હા. તમે મુદ્દો કઈક લઈને આવ્યા છો ને એ મુદ્દો મૂકો. ગોળ ગોળ વાત ન કરતા હો. જે તમારે કામ હોય અમને ખબર છે, તમારે બીજું કાંઈ નહીં હોય. કાને હાડી લેવી છે અને બહાર ફરવા જવું છે ઈ જ છે, બાકી કાંઈ નહીં હોય એની. ના વાત બીજી જ છે. તમને ગમે એવી? અમને ગમે એવી. અમને ફરવા જવું છે ફરવા? ના રે ને કે તારા હવે આમ છે ને તો જરાક આ લ્યો જેડ બાપા પાસે આવી જ. હા તો મોટા મને ભાઈ. વચ્ચે લીધો શું છે? હાથી એમાં હોય આ નાની હોવ એટલે દીકરી સમાન કહેવાય ને. હા પણ વચ્ચે લીધો એટલે કઈ ભીમાં લેવાનો છે? ના ના, અરે આ તો આપણા આખા ઘરનું સારું સારું ઈચ્છી છી ને એટલે. શું તમે કહેવા માંગો છો બોલો? હા આપણે ઘરનું ઓલું શું કહેવાય તમારે જે કામ હોય ને એ તમે છે ને ચોકે ચોકે કહી દેજો. હા હા પણ લબડા ચોખ્ખું જ કહું છું. ચોખ્ખું જ ઘરનું કઈ છે, આપણે છે ને આ ઘર આખું પાડી નવું બનાવવાનું છે. મોટા હા હું બોલો છો તમે? આટલું સરસ તો ઘર છે. શું આ જો તો આ સરસ કહેવાય, આ જો આ સરસ કહેવાય મોટા ભાઈ. અરે અમારા તમે બાપ દાદા આ ઘરમાં રહી રહીને મરી ગયા. હજી આ ઘરને આ હે ને આવતી હાથ પેઢી સુધી કાંઈ ન થાય. તમારું હાલે ને તો તમે તો આવતા 7 જન્મ લગી આ ઘર હલાવો. અરે આ છે ને આ જૂનવાણી મકાન છે પેલાનું, આને કાંઈ ન થાય. પણ જૂનવાણી મકાન હોય એમાં સુધારો તો કરવો પડે કે નહીં? આ લુગડા ફાટી ગયા હોય નવે નવા તો આપણે સિલાઈ નથી મારવી? આ રસોડામાંથી મોટા ભાઈ કેટલા પોપડા ને પોપડા પડે છે. આ મારે 2-3 વખત દાળું બનાવવી પડે છે. માથે આમ રાખીને ઉભા રહી એક જણું તો અહીંયા તો નીચે ચૂલો હરગે. અરે કઈ આપણું ઘર થોડું કઈ આમ ધાબા વાળું છે તો પોપડા પડે? પણ રસોડામાં તો જો ઉપર કેટલા ધાબા છે અને પાણી ચોમાસામાં પાણી ટપકે. પણ નળિયામાંથી? તો નળિયામાંથી નો ટપકે કેમ? છતમાંથી અરે પાણી ટપકે. પોપડા કહો નળિયામાં જ પડે. પણ આ નળિયામાં પોપડા થઈ ગયા છે એમ કહું. આમ હાવેડી નથી મરાતી, ક્યાંય ચોખ્ખોય નથી નળિયા સળાવી લઈ. ઓ બેટા તો નળિયા બદલાવાય. હા આમ ઘર થોડું કઈ પાડી નવું બનાવાય. હમણાં તમને બતાવું ખરી આ જો ને આ કેવું. એમ નહીં, ખાલી નળિયાનો ખર્ચો કરે પછી ખર્ચા ભેગો ખર્ચો ન કરી નાખાય. આ જો તું રહેવા દે ને. ખર્ચા ભેગો ખર્ચો ન કરી નાખાય. કેવડો ખર્ચો? હા ઓને કેટલો ખર્ચો આવ્યો તો આપડા બાજુવાળાને? 8 લાખનો. હા તે વધીને આપણે તો બહુ જૂનું છે. 10 લાખ થાય ખાલી. 10 લાખ થાય. આ ફર્યું ને બધું હરખું થઈ જાય. ઓલા ગોખલા ને બધું જેમ તેમ છે. આ કેટલા વર્ષોથી આ ઓલો ગોખલો હાવ કેવો હે ન્યા કઈ હમું કયો ગોખલો? આ ઓલા ઓલા આપણે તારા હવે બાર પાણા પડ્યા સી. એ પાણા નથી, આપણી કુળદેવી છે. હવે જોકે એના વિશે હું વધારે કાંઈ નથી જાણતો, પણ મારા બા કહેતા હતા કે એમાં આપણી માતાજી બેઠી છે અને એ સાક્ષાત હાજરા હજુર છે. હા. મેં કીધું હવે તમે નવું કાઢ્યું મોટા ભાઈ. લે હવે ઈ બધું મૂકો. હવે આપણે આ પડાવવાનું થાય છે કે નહીં? નકર હું પછી આ ઘરમાં નહીં રહું, કહી દઉં છું. અરે તો નોખું થાવું છે આપણે. નોખું નથી થવું. આમ જો એક કામ કરો, એ મોટા હા ખર્ચો કરી નહીં. હા કર નાખો ને. એલા પણ આ ભલે થાય, મોંઘવારીમાં પાછા કરશું, બીજું કેમ કરવું. હારો તમે જીત્યા ને અમે હાર્યા. હા હાલો થઈ જાય. હો રાજી હવે? હા રાજી. હા તો હવે કામ કરો હાલો. હા. હો હા. પાણી પાણી છે એટલે ખાધું ન હાથ ભાંગી નાખે. ક્યાં ભાગર? તારા ટાટિયા ભાંગલા છે, મારા હાથ નહીં. આવડો હરિયો નાખ્યો, ભૂલી ગયો? હું શું કરું? તો પગ ભાંગ્યો તો. હા બોલ. જાઓ કામે.
કામે નથી જવું. આ આપણે મકાનની આ તો પાડી. હું ઈ જ કહું, મકાનને આ પાડી, તારી પાસે પૈસા હતા ત્યાં બોલ્યો હા કઈ નાખ્યું મચે ભાઈ કઈ નાખી. તારી પાસે નથી? મારી પાસે કાંઈ નથી. પણ મારી પાસે કાંઈ નથી. તો ઓલા મોટી માં થઈ હા કરે નાખી મોટા ભાઈ આપણે હવે ઈ કરે નાખી. હવે બાયુને રાજી રાખવી પડે. એલા એ થોડું ઘણું માથે કંઈક કરશું, થોડા ઘણા તું ત્યાંથી ગોત. તું બાયુને ઓળખતો નત, આને રાજી રાખવા હાટું થઈને આપણે ખોટું કીધું હોય ને પછી આપણી માથે છે ને સાણા થાપશે સાણા. તને એક દી હરખો આમ કોળિયો ખાવા નહીં દે શાંતિથી. હવે આપણને એમ થાય કે એ તરત ન કહી દીધું ને કે હું મારા બાપા ત્યાં વહી જાઉં. આ ખોટા હાથે રોટલા ઘડવા એની કરતાં થોડાક માથે કરી લઈ. આમ જો એક કામ કર, થોડાક તું ગોત, થોડાક હું માથે કરું, ત્યાંથી ગોતી લે. ઠીક છે, હવે જોઈ કોઈક શેઠિયો ગોત્યો, થોડા ઘણા તને આપે થોડા ઘણા મને આપે, બે ભાઈ અડધા રૂપિયા નાખીને મકાન કરી નાખીએ તૈયાર. બરોબર? હા. અને બાકી મને ક્યાંય જો નહીં હું પૂરેપૂરા નહીં આપું, કહી દઉં તને જી. અડધો ભાગ તારે દેવો તો ને અડધો હું દઈ. એટલે હા બાપા, આપણા બાપ દાદાની મિલકત છે, એમ આપણે બે ભાઈને મળીને જ કામ કરવાનું હોય. હા તું ઉપાધિ કરી મને. બાકી તો મને નહીં મળે ને ક્યાંય પૈસા તો હું છે ને તારે ખાલી બોટલ ખોલી રાખવાની. બરોબર? ઉપરથી બૂસ મારી દેવાનું. પછી બૂસ તારે મારવાનું, ઉતારી હું દઈ. કાંઈ ને ગોતવાનું ચાલુ કરો, હાલો જાઓ. એવું મને સારું આવડે પાછું. બૂસ મારતા હા, નહીં બોટલમાં ઉતારતા. હા જા હાલ ઉતાર. ઓય ત્યાંથી એ બધી તું આમ જવા દેજે. હા મોહિતભાઈ. ઓહો જય, કેમ છે? બસ બસ મજા બોલ, મજા. બોલ. હા તમે રાખ્યું બનાવું? હા બધું કામ તો હું જ રાખું. ખબર તો હે એલા, તો હું કામ પૂછું? એટલે એમ નહીં, આ કામ સારું કરે છે. કામ તો સારું જ કરવું પડે. ન્યા શું છે પણ? અરે જોઉં છું, એમાં એવું છે હા બોલ. કે મારું જૂનું મકાન છે કે નહીં, હા. એને પાડીને નવેસરથી બનાવવું છે મારું, પાયેથી. સરસ સરસ સરસ. એટલે કોન્ટ્રાક્ટ તમને હું દેવા આવ્યો છું. હમ, કેમ કે આ કામ તમારું મેં જોયું અને નામે સાંભળ્યું મેં. હમ. કામ બહુ સારું મસ્ત કરો. એટલે મેં કીધું કામ ભલે થોડુંક મોડું થાય પણ આમ મજબૂત અને આમ મસ્ત થવું જોઈએ. જોજે તારું ઘર તો મેં જોયું જ છે, બરાબર? હા એ તો હવે અહીંયા લોચો શું થાય ખબર હે? તારું ઘર આખું રિનોવેશન કરીને તારે આખું નવેસરથી આખું મકાન બનાવવું છે. પણ અહીંયા તારે ફરિયામાં ઓલો ગોખલો હે ને? હા હા હા? હા ઓલો હા, તો એ પડશે બળશે નહીં, હું એમાં હાથ નહીં નાખું. ઈ યા પેલા ઓલા- તને ચોખવટ કરી દો. ઓલા અહીંયા અંદર ગોખલામ પેલા માતાજી બેડે ને. હા. અરે ભાઈ ઈ તમે ન પાડો ને તો કાંઈ નહીં, ઈ અમે પાડી દેવું. હા તો વાંધો નહીં. ઈ જો તારે તારી રીતે કરવું પડશે. ત્યાં હું કઈ હાથ નહીં નાખું, કેમ કે અમે એવી વસ્તુ અમે કરતા નથી, અરે ના, બરાબર? ઈ તમારા કઈ વડવાઓનું કઈ જે કઈ હોય ઈ અમને પાછી ખબર નથી. સમજાણું? કાંઈ વાંધો નહીં મોહિતભાઈ, તમે એની ઉપાધિ ન કરો. બાકી બીજું તો બધું તમે પાડી શકશો કે નહીં? આ ગોખલો અમે પાડી દેવું. ઈ મકાન આખું તારું થઈ જાય, હા એમ. પણ ઈ ગોખલાને અમે કાંઈ હળી હંચા નહીં કરી, અરે કાંઈ વાંધો નહીં. બરાબર? હું નહીં કરું કે મારા કોઈ કારીગર નહીં કરે. અરે હશે, કાંઈ વાંધો નહીં. હા એમ. ગોખલો અમે પાડી દેવું. પછી કાંઈ ચિંતા નહીં, હાલો. અને પાછું તમે એવું લાગે ને હા. તો તમે એક વખત આટો મારી દેજો અને જોઈ દેજો કઈ રીતે પછી દાડિયા બાડિયા બોલાવીને પાડવાનું ચાલુ કરી દો. એ ડોબા, અહીંયા ઈટું નથી નાખવાની. આમ નાખ, આમ નાખ. હા, હું કહેતો તો કેમ આ દાડે કામ કરે? ચા નો પીધી હોય ને તો પીવડાવી દેવાય ને. હું મોહિતભાઈ હવે તમે તું આગળ મકાન કે ને. આમ જો તમે ખાલી ઘર જોઈ જાઓ એટલે તમને આખું આઈડિયા આવે કઈ રીતે પાડવું, કેમ પાડવું ઈ. હા, ઈ બરોબર. થઈ જાય. અને દાડિયા બોલાવીને શરૂઆત કરી દો તમે. ના પાકું. અને રૂપિયા નું કેમ કરશું? અરે મારી પાસે રૂપિયા હોય તો જ તમારી પાસે આવ્યો હોય ને કે મકાન બનાવવું છે એમ. રૂપિયાની હું કામ ઉપાધિ કરો છો તમે? આ તો એ તમારે થઈ જાય. આ તો વાંધો નહીં. હાલ તો હું કાલ ચક્કર મારી જઈશ અને જોઈ લઈશ બધું, બરાબર? હા તે વાંધો નહીં, પણ કાલ આવજો ભાઈ, ભૂલતા નહીં. ના પાકું હા પાકું. એમ, કેમ કે મકાન મારે છે ને જેમ બને ને એમ મેં વહેલું કરાવું છું. ના પાકું પાકું. હા. સારું હાલો. લા માલ બનાવ્યો કે નહીં? આ દાદરે માલ નાખ, માલ નાખ. કાયલી શું કરસ તું? તો હજી આ ગોદડા હકેલા નહોતા સવારના? થાકી જાય હો હાવ. હા મકાન બનાવવાનું છે ને, કોન્ટ્રાક્ટર ગોતીને થાક્યો. પછી છેલ્લે એક મળ્યો મોહિતભાઈ. કોન્ટ્રાક્ટર તો તમે પકડી લીધો, બરાબર છે, પણ પેલા કઈ વાતચીત કરી કે નહીં? હા હા મેં બધી વાતચીત કરી લીધી છે, પૈસાની કરી લીધી. પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? હા પૈસાની વ્યવસ્થા તો થોડી ઘણી કરી છે અને થોડા ઘણા પછી મકાન પૂરું થવાનું છે ને ત્યારે એ તો દઈ દેવું. ઊંચી ઉધારા કરી લેવાય ને ઓલું શું કહેવાય, આપણે પૈસા લોન
લોન લઈ લેવાય ને પછી શાંતિથી હપ્તો ભર્યા રખાય. આપણે એક સારું ઘર તો થઈ જાય સરસ મજાનું. આ એક જ જો હું તમને એક વાત કહી દઉં, આપણો રૂમ હોય ને હમ. એ આપણા રૂમ આખા રૂમમાં મારે છે ને ઓલી લાદી હોય ને લાદી નખાઈ દેવીશ. એટલે આ કલરની ને પોપડાની ને એની કઈ લપ જ નહીં. અરે ઓલી સ્ટાઇલ મારવાનું કે ને તું હા આ ઈ થઈ જાય બધું. પછી હવે કરવું છે તો પછી સારું જ કરે, નબળું શું કામ કરવું જોઈએ? એટલે એટલે ભાભીના રૂમમાં કઈ કરો કે ન કરો, આપણા રૂમમાં તો હે ને વ્યવસ્થિત બધે એકદમ લાદી નખાઈ જાવી જોઈએ. અને હે ને હું કઈ એવા કબાટ બબાટ ને પટારા બટારા નહીં રાખું. ઓલું અંદર આમ ફર્નિચર બધાય મઢાવે ને એવું મઢાવી દેજો. હા જો તું એટલા બધા પે બહુ મોટા સપના જોમાં. આ તો એને કઈ પછી મોટા સપના નો કહે, ઈ તો સારું કહેવાય, જગ્યા નો રોકે વધારે. મારી વાત સાંભળ, હું સમજુ છું તારી વાત. ઈ તો પછી આપણી પાસે જેવી ફર હોય ને એ પ્રમાણે આપણે કરશું. સમજી તું? કરવું છે એ ફાઇનલ છે. અને તું એમ કહેશો ભાભી રૂમમાં થાય કે ન થાય એ મારે નથી જોવાનું. હવે હારો આપણી રૂમમાં થાય તો એની રૂમમાં કરી એટલે એ લખાય. લોકો નો ગમતો હોય નો કરાવે એમ. મારે તો બધું હું તમને કહું ને એવી રીતે કરાવશો, મને એવી જ રીતે ગમશે. એ હા બાપા હા. અને એ આપણે આવડું મોટું મકાન કરશું ને તો ખાલી એવું ખાલી થોડું સારું લાગશે. આવડું મોટું ઓલું ટીવી આવે ને, ટીવીમાં બધા સરસ સરસ ગીત ને બધું, એટલે ટીવી નું ઓલું આખું આવે ને એને શું કહેવાય, એવો શોકેસ મઢાવવાનું. હા પણ મને એમ હજી મકાન હજી બનાવવાની શરૂઆત નથી થઈ તો તું બધી મળી સપના જોવા. મને એવું લાગે કે અમને બે ભાઈનું હોજ વાળી દેવો તમે. હવે આપણે કરવું જ છે તો પછી હારા માયલું જ મકાન બનાવાય ને એમ. આખી જિંદગીનો સવાલ. આ કઈ થોડું આ મકાન બનાવ્યું વરી પાડીને 2 મહિના પછી પાછું બનાવ્યું. જો મારી વાત સાંભળ, કાલ સવારે આપણા છોકરાઓ થાય તો એ લોકોને ઉપાધિ નહીં એમ. આ છોકરાઓનું આપણે હાજુ કરતા જ જાવું, એમાં કોઈ ના નથી. પણ હું તને શું કહું છું કે જેમ આપણી પાસે ફર થતી જાય ને એમ ધીમે 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 બધું વસાવતા જવું. અત્યારે છે ને આ ઉછીના લઈને પણ આપણે એટલે જ કહું છું કે અત્યારે ઓલો જે આ એ તમારે શું કહેતા હતા તમે, કોન્ટ્રાક્ટર, જો હા. એ કોન્ટ્રાક્ટર ને બધું તમે કહી દેવો ને એટલે એ હરખો પ્લાન બેહાડી દે આમ. હા એ મારે વાતચીત થઈ ગઈ બધી. કોન્ટ્રાક્ટર આવી રે હા બધી શું વાતચીત વાતચીત થઈ હા ગઈ? વાતચીત એ થઈ ગઈ કે હું કે મકાન જોઈ જઈશ અને મારા માણસો મૂકી દઈશ, કામ ચાલુ કરી દઈશ. મને કે પૈસાની મેં કીધું વ્યવસ્થા છે. મેં કીધું ઉપાધિ કરીમાં સારું તો આપણું આખું મકાન પાડી નાખશે ને. આખું મકાન તો એ પાડી નાખશે. પણ મને એને ના પડી. એ કે ઓલો જે તમારા ઘરમાં ઓલો ગોખલો છે ને એ કે ઈ હું નહીં પાડું. હવે એવું તો એમાં શું હશે? સારું ના પાડી દીધી. એટલે એ કોન્ટ્રાક્ટરે ના પાડી કે મકાન આખું મકાન પાડી નાખું પણ ગોખલો ન હા પાડું એ એમ. કે હું આખું મકાન પાડી દે પણ એ કે ગોખલો હું નહીં પાડું. એ તે કે એને ક્યાં આપણો ગોખલો જોયો છે? આપણું ઘર ઓળખેસ આપણે ગામ ના છે તો ઓળખતા ન હોય. છે. એના બાપા એને કઈક વાત કરીએ છે કે શું એને નામ છે કોન્ટ્રાક્ટર નું? મોહિતભાઈ. ઓય રે હા, એને તો આપણા બધાની ખબર જ હોય. હા એમ એટલે એ તો વાત છે. તો એમાં શું હતું? કાંઈ વાંધો નહીં, ગોખલો ભાઈ હું પાડી દઈશ. હવે અહીંયા 2 અથોડા મારું એટલે ગોખલાનો ભૂકો. તારે પાડવો તું પાડી દે. તો સારું મને યાર સમજાતું નથી. યાર ગોખલામાં એવું તો શું છે? એ આ બધાને પહેલેથી ને એવા ભૂસા ભરાવ્યા હોય ને એટલે એવું માનતા હોય. હું તો આવું કાંઈ માનતી જ નથી. મને તો આવી વાસ્તુ ઉપર હે ને વિશ્વાસ જ ન આવે. આ ખોટી અંધશ્રદ્ધામાં પહેલેથી અહીં આવતા હોય ને તો એ બધા ઈ જ ચીલો હલાવ્યા રાખે. ન્યાય એવું તો કઈ છે નહીં આપણા ગોખલામાં. એ ખાલી 3 પાણા છે, નથી એમાં કાંઈ આમ નકશા કે કાંઈ કે હાલો આપને એમ લાગે કોઈ દી. એ લાગે તને એમાં કાંઈક સત હશે તો જ બધા ના પડતા હોય ને. શું સત હશે? મેં તમને કીધું હું આવી અંધશ્રદ્ધામાં નથી માનતી હે. અને મેં એની આ જે વિચાર્યું છે ને મારે તો એ જ કરાવશે. ભાભી ભલે ના પાડતા પણ હું એ ગોખલો પાડી નાખીશ ને એટલે પછી ત્યાં મેં સરસ વિચાર્યું છે એ ડબલા ડુબલી રાખવાનું એક આખો અસલ ચોરસ આમ મારે કરાવવો છે. એનો એક શોકેસ કરો ને આમ કાચ ખુલે ને આમ બંધ થાય ને એવું. એટલે એની અંદર હું આમ બધું સરસ ગોઠવું. ઈ છે ને આ બધા આપણે કુટુંબના બધાને પૂછી લેવું ઈ કે ને એમ કરશું. એ કોઈને કાંઈ નથી પૂછું. તમે કોઈ અરે કાંઈ લપ કરતા નહીં. હું ગોખલો તોડી નાખીશ. એ સારું ભલે. વયા જાઓ અહીંથી જાઓ તમે. તમારે કરવાનું છે ને તમે નહીં કરો. ગોખલો ન પડે. એકને એક કોકો ઘૂંટો છે આખું ઘર 3 જણા હું જ તોડી નાખીશ. આ જય એમ કહેતા હતા કોન્ટ્રાક્ટર એ વાત થઈ ગઈ છે આખું મકાન પાડવા આવવાના. એટલે મકાન નવું બનવાનું નહીં તો હવે નક્કી થઈ ગયું છે. હાઈસ હા તે છે ને મારું સપનું પૂરું કર્યું હો. અને છે ને હજી તમને નથી ખબર આપણે કેવા કેવા સપના હું તમારા પૂરા કરવાની છું. હવે એને છે ને એમ કીધું છે કે આ ગોખલો એ કે હું નહીં પાડું. એ મેં કીધું તો તમને પાડો કાંઈ નહીં હું પાડી દઈશ. એમાં શું હતું? એટલે આજ છે ને અત્યારે તો પેલા બધું હટાવીને હરખું ચોખ્ખું કરી નાખું. પછી એને એમ થાય કે પાડવું છે તો પાડવા વાળા બીજા આવશે તેને કેવું પાડી નાખશે. બરાબર? કાંઈ વાંધો નહીં. હવે ભાભી અહીંયા બે ગોખલા પા ઉભા રહીને શું કરો છો? કાંઈ નહીં, આ ઉતારીને અહીંયા મૂકીએ છે. આ બધું પાડવાનું છે ને, આપણે નવું ઘર કરવાનું છે અહીંયા. નવું ઘર? ભાભી નવું ઘર ભલે બનાવો પણ આ ગોખલાને નો હાથ અડાડતા હો. પણ બેન હવે આ નવું ઘર કરીએ ને આ એક દિવાલ જો આવી હોય તો એ કેવું ખરાબ લાગે. નહીં
કાંઈ ખરાબ નહીં લાગે. તમે આખી દિવાલને તમારે કરાવવું હોય ને તો કરાવજો, પણ આ એક ગોખલા ન હટતા. ભૂલી ગયા હે? બા નિવેદ અહીંયા કરતા. એવું તો મને બાએ કીધું નથી હો, કાંઈ એવું મને યાદ નથી. અને મને એવું ભાભી કાંઈ કરતાય નથી હો, મેં કોઈ હા. દી ન જોયું. જો તમને ખબર હોય કે ન ખબર હોય, પણ નાનપણથી લઈને મેં મોટી થઈને ત્યાં સુધી મેં બાને અહીંયા દીવો ને નિવેદ કરતા જોયા. એક ટાણું એવું નહીં હોય કે બા જ અહીંયા દીવો કરતા ચૂકાય છે. હાનું બહુ સાથે તમે આ ગોખલાને છોડીને તમારે જ્યાં જે કરવું હોય એ કરો. એવું ન હોય. બાએ ખાલી મને એટલું કીધું હતું કે અહીંયા માતાજી બેઠા છે, તો આપણે ના ક્યાં પાડીએ? આ દિવાલ પાડીને પછી અસલ મજાનું મોટું બનાવી નાખ. માતાજીને સારું જોતું હોય છે એટલે જ મને આ વિચાર આવ્યો. હે આપણે સારું કરી દઈશું, આપણે ક્યાં હાવ તોડી પોડીને ભૂકો કરી નાખો. પણ તમારે હું કેમ એનું સ્થાનક બદલવું જ જોઈએ? ઈ ત્યાં એકવાર બેહી ગયા હે તો એને બેઠા રહેવા દ્યો ને. હે આ તમારા આવડું મોટું ઘર તમે બદલાવશો, એમાં કદાચ આ ગોખલામાં બેઠા હશે તો તમને કઈ વાંધો જ? અને કદાચ એવું થઈ શકે ને કે હા તમે જે નવું ઘર બનાવો છો એ માતાજીની મહેરબાનીથી જ બનાવતા હોય, તો એનું ઘર શું કામ ઉજાડો હો? ઉજાડતા નથી બેન. આપણા હાટું નવું હોય તો એના હાટું નવું ન હોય. એમને ધરતીકંપ આવ્યો ને આ બધું ખળ પડી ગયું તો એવા તો અહીંથી આ હટશે નહીં. એવા ધરતીકંપ તો તઈને આવીને વયા ગયા. તમને ખબર છે આ ધરતીકંપ આવ્યો હતો ને તો આ બાજુવાળા સૌજી કાકાની દિવાલ આખી પડી ગઈ હતી. આ આપણો ગોખલા આમને આમ હતો. હજુ આ સૌજી કાકાએ પાછળથી કર્યું બધું. આ ગોખલો ને કાંઈ નથી થયું ધરતીકંપ. ભાભી આ નહીં હોય ને ત્યારે હું તોડી ફોડી નાખીશ. હા, નહીં એમાં હો, સંભળાઈ ગયું મને બધું. એવું ન કરતા. લ્યો હવે એ બધી વાત કરશો, પણ આ નણંદ આવી એનો રાજીપો હાલો અંદર. હા અરે નણંદ આવ્યા એનો તો ઘણો રાજીપો હે અમને. હાલો હાલ્યો જાઓ, તમે જાઓ હો. હા હાલો આવીએ હો. હા ગોખલાને કાંઈ નહીં હો. નહીં આઈ ના પાડે છે તો કેમ કરશું? ઈ વયા જાય પછી હું તોડી નાખીશ. તમને કહું તો હું, તમે ચિંતા કરતા નહીં. કોન્ટ્રાક્ટર આવે નહીં પેલા આનું કામ હું તમામ કરી નાખીશ. ઠીક હા લે. અત્યારે ભલે મને ન અડવા દીધી. હાલો હા એ વાત થઈ ગઈ મારી. એ બધી વસ્તુ મોકલાઈ દે. ના ના અરે ઋષિભાઈ આવન જરીક. વાંધો નહીં, હું વાત કરી લે એની હારે, એ મોકલી દે બધું સામાન. હાલ બોલો ને જીતભાઈ, શું કામ હતું? હવે ઋષિભાઈ કામમાં તો એવું હતું ને કે અમારું જે ઘર છે ને એ આખું પાડવાનું છે અને નવું મકાન બનાવવું છે. તો વિચાર્યું કે તમને કામ સોંપીએ, તો આખું મકાન પાડવાનું છે. પાડી દેવો. અને પાયામાંથી જ બનાવવાનું છે. એ તો સમજો આખું મકાન પાડવાની વાત આવે એટલે પાયામાંથી જ બનાવવાનું હોય. પણ મેં એવું સાંભળ્યું તમે કોઈક બીજા કોઈક કોન્ટ્રાક્ટર ને ઓલા આપણે કોણ છે? હા એ ઓલા મોહિતભાઈ. હા મોહિતભાઈ ને કામ આપ્યું હતું. આ હું જ જોતો એની પાસે, હં. પણ એને મને એને મોટું કામ મળી ગયું. તો એ ન્યા વહી ગયા, કેમ કે રૂપિયા એને ન્યા વધારે મળતા હતા અને મારે ખાલી ઘર બનાવવું છે. હા એ વાત થાય. મોટું કોન્ટ્રાક્ટ મળે તો પછી કોન્ટ્રાક્ટર નું થોડું ખોલું થાય. હા હવે એ ઈ- ન્યા વહી ગયા. અને હવે એને આપ્યું તો ઈ ગયો તેલ લેવા. તમે બોલો ને, તમે હા. કરશો કે નહીં? હા મને તો પૈસા મળતા એટલે મને કઈ વાંધો નથી. હા ઠીક છે. પાછા એને નાટક એ પાછા બહુ હતા. હમ. ઈ કે હું ઓલો ગોખલો નહીં તોડું, આ નહીં તોડું, ઓલું નહીં તોડું. ગોખલો એટલે ગોખલામ છે શું? એ ગોખલા એટલે એવું કાંઈ નથી. એ ગોખલામાં છે ને અમારા વડવાભાઈ ત્યાં માતાજી બેહાડ્યા છે, એવું છે. સમજ્યા? તો ઈ- એટલે ઈ તોડવાની એને ના પાડી. ગોખલો ગોખલો બોખલો ઠીક છે, એ કઈ હું અડે નહીં. એ આખા ઘરમાં તમ તાર કહેતા જેસીબી ફેરી દે, બાકી ગોખલા ઉપર હું કઈ અડે એટલે નહીં. આમ જો ઋષિભાઈ, અને તમે કહેતા હોય ને તો 5000 વધારે તમને આપી દે. હે તોડી નાખજો ને હારવાર. તમારે આમ ઘર પાડવું એમ ગોખલો પાડવો, આ જીસીબી મારી દેજો એટલે વાત થાય પૂરી. એટલે ભાઈ 5000 માં તો જેસીબી વાળો નહીં ઘર તોડવા આવે. તમે ગોખલાની વાત કરો છો યાર. અરે વધારે કહું છું, તમે જે આપણે પૈસા નક્કી કર્યા ને એની કરતા 5000 વધારે આપી એમ. વાંધો ને હાલો ને, મારે ઘર ઉપર ફેરવું નહીં, ગોખલા ઉપર ફેરવું, ઘર ઉપર થઈ જાય. હાલો આ બસ એમ. તો આમ જો હમ. હું કહું છું, હવે મારે મકાનનું મોડું નથી કરવું, જેમ બને એમ જલ્દી. તમે ક્યારે ફ્રી થાવ? વાંધો ને અત્યારે તું બહાર જાતો તો કાલે સુધીમાં પતાવી નાખે. અરે આજને આજે જ આવી જાવ ને ભાઈ. હા બહાર જવાનું કેન્સલ રાખો, પછી જાજો. પછી જાજો. જો ભાઈ મારે બહાર જવું પડે એમ છે, કામ છે. એવું લાગશે તો તમે તો જેસીબી વાળાનું મોકલી દઈ ને, એ તો એનું કામ કરવાનું છે. ત્યાં તો મારી જરૂર ન પડે. અરે પણ પહેલા તમારે આવવું પડે, બધું જોવું પડે, નિરીક્ષણ કરવું પડે, શું છે કેમ છે, કયો ગોખલો છે, ક્યાં ઓટાવવાનું છે, કઈ રીતે પાડવાનું, આ બધું જોવું જ પડે ને. તમને એમ તો ખબર ભાઈ પડે. મેં તમારું ઘર જોયેલું જ છે, હા એ તો એમાં એવું કઈ વાંધો નથી. એ હું જેસીબી વાળાને મોકલી દઈ, એ મારે કામ કરી નાખશે. એમાં શું છે, ઘર પાડવાનું છે, પાડવામાં તો મારી કઈ જરૂર પડવાની નથી. એ તો તમને ખબર તમારું ઘરનું ક્યાંથી ક્યાં કેટલો ખૂણો તમારો છે ને કેટલો નથી. ઠીક છે. હવે તમે તમારી રીતે બધું જોઈ લેજો, બરોબર? હા વાંધો હવે નહીં. તમ તારે કાલે આવી જાજો. હા સારું હાલ. હવે ભૂલ્યા હારું વગર. હાલો. જય માતાજી. જય માતા. જય માતા. હેલા નાનકા,
હા, નવા કોન્ટ્રાક્ટરને આપણે પૈસા વધારે તો નથી કહી દીધા ને? આમ જો હવે હું આ બધા છે ને કોન્ટ્રાક્ટર ગોતીને થાક્યો છું. હવે 2-5 હજાર રૂપિયા આમ તેમ હવે શું ફેર પડે? ના, એવું હોય તો હજી એક નવા કોન્ટ્રાક્ટરને આપણે ગોતીએ. હવે મારે પૂછીએ ભાવતાલ. કામ ધંધો ખોટી કરીને હું આ ગોત કરું છું. કોને ગોતવા છે? કોન્ટ્રાક્ટર આ મકાન પાડીને પાછું બનાવવાનું નવું. નવું જો ભાઈ, આ મકાન પાડીને તમે બંગલો બનાવો કે મોટો મહેલ બનાવો, હમ. કઈ મને એનાથી લેવા દેવા નથી. મેં જો બે ભાભીઓને કીધું છે ને તમને કહી દો, જે ગોખલામાં દેવી બેઠા ને એ માતાજીને કાંઈ ન થવું છે. એ હા. ગોખલો ત્યાંથી કાંઈ હટવો ન હોય. અરે પણ માતાજીને ક્યાં આપણે ઉખાડીને નાખી દેવા હે? અત્યારે લઈ લેવું એવું લાગે તો પછી મોટું મંદિર બનાવતું. લઈ લેવું એટલે અરે પાડવું તો પડશે ને એમ. ભાઈ, મારા કરતા તો તમે ક્યાંય મોટા હો. તમે તો મારા કરતા બાને વધારે જોયા છે એ દેવીની પૂજા કરતા. અરે હા, તને કાંઈ ન ખબર પડે. હવે તું તો મારા કરતા નાની છો. હવે હું એટલું બધું નથી જાણતો ને તું કાથી જાણે? જાણું જ ને, મેં જોયા છે. માં હે ને હવાર હાંજ રોજના દીવા કરતી એક નિવેદ નથી ભૂલ્યા. અરે દીવા તો અમે કરીએ છીએ, પણ આ તો બધું પડે છે તો હારવાર એને પાડવું તો પડશે જ ને. જો એ પડવાનું હોત ને તો 3 વાર ભૂકંપ આવ્યા પડી ગયું હોત, પણ એને ત્યાંથી હલવું જ નથી. તો આપણે શું કામ હલાવવું જોઈએ? અરે પણ આપણે એને પાડીને આપણે નવું કરી દેવું છે. આપણે એ ગોખલામાંથી પાયા કાઢીને મંદિરમાં બેહાડવા છે. આપણે ક્યાં ફેંકી દેવા છે? પાણા એ પાણા નથી, એ ત્યાં જેવતી જાગતી માતાજી બેઠી છે. એનું એક નિવેદ ભૂલાય ને એટલે એ તમારા પરિવારને હે ને રસ્તા ઉપર લઈ આવે એટલી તાકાત છે એમાં. પણ બેન મને ખબર છે. હાલો આને ઠીક છે, ખબર નથી. બાઈએ મને કીધું હતું કે માતાજી છે, પણ આપણે ક્યાં ન્યાય ને આપણે ઉઠાડીને આપણે ક્યાંય ફેંકવા છે. શક્તિની પરીક્ષા ન કરે. એ દેવીને જો ત્યાં બેહવું હોય ને તો ભાઈ એનું થાનક ન બદલાવું. એવું જરૂરી થોડી છે કે ન્યા છે એવું લાગશે ને તો આપણે 12 હજાર મંદિર બનાવી દેવું. પણ મારા ભાઈ, એને તમારા આવડા મોટા મહેલમાં એ ગોખલો જ જોતો હોય તો? હવે એવું બધું તને માતાજી આવીને કહી ગયા હતા. હે, તું તો એવી રીતે વાત કરસ તારી જાણે માતાજી હારે આમ વાતું થતી હોય. માતાજી એને વાત નથી. આ છે ને એટલે જ નણદું ન ગમે. આ વચ્ચે આવીને ડપ કરીને આ અમારા ઘરની વાતું છે. તારે બધી તારા ઘરની લપ કરાય, અમારા ઘરની લપ ન કરાય બેન. આમે અમે ક્યાં માતાજીનું કઈ ખરાબ તો નથી ઈચ્છતા હે કે હાલો આપણે નાસ્તિક છીએ કે નથી માનતા. ભાભી, મારું ઘર નથી હું માનું, પણ આજે મારી માએ મને શિખામણ દઈને મોટી કરી છે ને એટલે કહું છું. હા, મારા બે ભાઈ તો હોય નહીં ધર્મ કરમના કામમાં. જો ભાભી, સાચું કહું, તમે રેવા દો. જો એનો કોપ ઉતરશે ને તો તમે ક્યાંય ના નહીં રહ્યા. જે મહેલ બનાવવાનું વિચારો છો ને એ મહેલ તો બહુ દૂરની વાત છે. માથે નડિયાય નહીં રહી. બેન તું રહેવા દે ને. એવું કોપ બોપ કાંઈ ન હોય ભાઈ. હવે બધું પાડી નાખો ને તમે એવી ખોટી અંધશ્રદ્ધામાં હું માનો? ના હો ભાઈ, આ અસર બધું આપણે નક્કી કર્યું હતું ને આવીને બખેડ્યું બધું. બેન અમે તો હારું વિચારીએ એમાં થોડાક કઈ કોપાયન મન થાય માતાજી. તમે સારું નથી વિચારતા. આ તમને નથી ખબર કે તમે કેવડી મોટી ભૂલ કરો. હવે એવું છે ને માતાજી કઈ હોય જ નહીં. આ રસ્તામાં કેટલા હોય છે આવા નાના નાના મંદિર બધું ઉડાડી દે. નથી ઉડાડી દેતા. નથી ઉડાડતા. અરે બીજાની મને નથી ખબર, પણ મને જે આ ગોખલામાં દેવી બેઠી છે ને એની મને ખબર છે. અને સાચું કહું, આજે તમારા હાથે ખોટું કામ થવા જાતું હતું ને એ કામ રોકવા હાટુથી જ મને લાગે છે કે માતાજીએ મને બોલાવી છે. ખોટું કામ નહીં, અમારા હારા કામમાં તું દખલ દેવા આવી. એ મારી બેન, હું તને હાથ જોડું, આ બધી વાત રહેવા દે અને અમે લોકો જે કરીએ છીએ ને એમને કરવા દે. હા, તું તો મારી વાત માન. સાચે કહું, આવી જીદ રેવા દે. અરે આમાં ક્યાં જીદની વાત આવી? હવે આ બધું પાડવા જઈએ છીએ તો આ બધું પાડશું ને એક ગોખલું રહેવા દેવું? કેવી વાત કરે તું? હા બેન, આ કેટલા વર્ષે આ બધું નક્કી થયું છે તો થવા દો ને. હવે સારું કામ થઈ છે તો હવે અંજળ આવ્યું છે ને હવે ઉકેલી નાખ્યું. જો બેન, કોઈ પણ જાતની લપ ન કરતી હો. તારે અહીં રહેવું હોય ને એટલા દી રહેજે તું તારે, પણ બીજી લપ ન કરતી. હું તને હાથ જોડું. જલપા, મારે તને થોડીક વાત કરવી છે. હાથી બોલો ને. જો તારી પાસે કંઈ થોડા ઘણા રૂપિયા પડ્યા હોય ને તો મને દે, કારણ કે મારે જે આવવામાં વાર લાગશે તો થોડું ઘણું કામ ચાલુ થાય. મારી પાસે ક્યાંથી હોય? તમે ઘર હલાવવા માટે માન પૂરતા પૈસા આપો છો, ક્યાંથી બસે? એમાં આ મોંઘવારી. આમથી તો બહુ મંડાણી હતી. નવું મકાન બની નાખો ને ફલાણું કરી નાખો ને ઢીકડું કરી નાખો ને પૂછડું કરી નાખો. તો પૈસા ન હોય તે બોલતા ન હોય તો એટલું તો તમે કરી શકો. ઠીક છે, સારું હાલો તો આપણે આ છે ને કેન્સલ જ કરી ના નાખીએ. ના 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 આપણે કરવું જ નથી કાંઈ. ના હો,
એવું કેન્સલ નથી કરવું. હું નાનકા હમણાં કહી દઉં ભાઈ આ બધું બંધ રાખો, આપણે નથી કાંઈ તોડવું ફોડવું નહીં. પૈસા વગરનો. એમ કરો ને, મારા પાસે થોડું ઘણું સોનું પડ્યું છે. ના આપી પડતી હતી ને? તમે પૈસાનું કીધું તો હોનાનું નહોતા બોલ્યા. હા વાંધો નહીં, હાલ દઈ દેજે મને થોડું કોનું. બરોબર, કેટલું છે? હશે 3 તોલા જેટલું પડ્યું છે. ખોટું બોલમાં. કા? 7 તોલા પડ્યું છે. તને શું ખબર? તારે એમ કે મને નહીં ખબર પડતી હોય એમ? 5 તોલા આપીશ. ઠીક છે, 5 તોલા આપી દેજે એટલે હું કામ ચાલુ અને એક કરાવડો. શરત તો જ આપી. હું જો ગામમાં છે ને કોઈને ઘર ન હોય ને અને કોઈનો એનો પોતાનો ઓરડો ન હોય ને એવું આપણે બનાવવાનું. એમાંય આપણો ઓરડો તો છે ને આમ જોતા જ રહી જાય માણા એવો છે ને મસ્તીનો બનાવો. અરે તને આ ઓલા શહેરવાળા જેવા બનાવે ને ઓલા કેવા રૂમ કહેવાય? બાર રૂમ, બેડરૂમ. બેડરૂમ, હા એવું બનાવી દે તને આમ ફર્સ્ટ ક્લાસ. તો વાંધો નહીં, ગામમાં આપણા વખાણ થવા જોઈએ. અરે આમ ગામમાં તું નીકળ ને આમ તારો આમ રોલો પડે, રોલો કે ઓહો કેવા આમ રૂમમાં રહે છે. આમ નીકળીએ ને દેરાણી જેઠાણી તો આમ વટ પડવો જોઈએ ગામમાં. તારી દેરાણીની ખબર નથી, બાકી તારું તો બનશે હાલા ગ્રામ. ઈ શરતે જ છે ને આ 5 તોલા આપીશ. હા હા ભાઈ તું હુલ્યા મુંજાશો, તારી શરત મને મંજૂર છે બસ. હા ને અમે જેમ કહીએ ને એમ જ બનવું જોઈએ. અમને છે ને પૂછતું જવાનું બધું. હા બધું પૂછતા જાવ, કણે કણની તમને માહિતી મળશે હો. હા બસ આ કેવી લાદી નાખવી, કેવો કલર કરવો, ક્યાં કબાટ બનાવડાવવા, ક્યાં આપણે ઓલું શું કહેવાય ફર્નિચર. હા એ બધું થઈ જાય. જાવ પેલા હોનું લેતા આવો. હા લઈ આવો હાલ. હે મારા ગોખલાની દેવી, હવે બધું તારા હાથમાં છે. હું તો આ લોકોને સમજાવીને થાકી ગઈ, પણ હા કોઈ મારી વાત નહીં સમજે. હવે તમારે આને સમજાવવા પડશે. હવે મારા ગોખલામાં જે દેવી બેઠી છે ને એ દેવી સમજાવશે. આ બધે ચાણી પાણી. ભાભી, અરે ભાભી, શું થયું તમને ભાભી? પણ આમ હરકાતું રહ્યો ભાભી, પડી ન જાતા. મને ધૂંધળું દેખાય, કઈ દેખાતું જ નથી. કાંઈ નથી દેખાતું ભાભી. માથું ફરે છે મારું. મને દવાખાને લઈ જા. દવાખાને? ભાભી આમ જો નિકિતાબેન, ભાભીને કઈ દેખાતું નથી. ભાભી આંધળા તો નથી થઈ ગયા ને? મને જો શું થાય જલ્પા ભાભી? મને છે ને હાવ ઝાકું દેખાય છે. એ તો આ ભાભી ગોળ ફરે છે, તમને ચક્કર આવતા હશે એટલે. આવે જ નહીં. સમજાવીને થાકી ગઈ, પણ કોઈને સમજવું નથી. હા હજી તો તમે એ ગોખલાને હાથ નથી અડાડ્યો. ત્યાં જો ઘરમાં આવી હાલત થતી હોય તો એ ગોખલો જ્યારે રીક્ષો ત્યારે શું થાય? એ અત્યારે ક્યાં તમે રામાયણ લઈને બેઠા છે? હા મને દેખાતું નથી ને ચક્કર આવે દવાખાને લઈ જવાની હોય. રામાયણ નથી કરતી ભાભી, આ જે હકીકત છે એ કહું છું. ઈ વિચાર કરો એ માતાજીનું સત કેટલું હોય છે કે જેને હાથ અડાડ્યા પહેલા તમારા બધાની આવી હાલત કરી નાખી. ભાઈ તું તારી રામાયણ બંધ કરને, હજી નથી સમજાણું તને. જો ભાભી, હા આટલેથી સમજી જાવ ને તો સારું હે. ખોટું ન થવાનું થાય એના કરતા હા માતાજી તમને ઈશારો દે. જો ઈશારો સમજાઈ જાય ને તો બહુ સારું. ભાઈ કાંઈ નથી, એક ચકેરડી એવી એમાં હું છે હમણાં લીંબુ શરબત પી લે હરખું સારું થઈ જાય. અંધાર આવતા હોય ભાભી તમને બીજું કાંઈ ન હોય. લીંબુ શરબત ની ક્યાં કરે છે તું? અત્યારે લઈ જા ને દવાખાને. તમે તો લોહી પીધું છે બે. હાલો લઈ જાવ હાલો. શું મને હવે હાવ છે ને દેખાતું નથી. મને હાવ નથી દેખાતું ભાઈ? તો ભાભી આ તમને ચક્કર આવતા હોય ને એટલે દવાખાને લઈ જાવી છે. ના લઈ જાવ. હાલો તમે મારા ભેગા હાલો. બસ હાલો. ઈ તો કઈક નવા સમાચાર હોય તો ભાભી હાલો. જે વાત થી બીક હતી ને ઈ જ થાય. હજી તો ગોખલો વીખવાની વાત થાય ને ત્યાં માતાજી પરચા મહિના પૂરવા. જે દી ગોખલો વીખશે ત્યારે આ તો હું થા. ભાઈ નહીં સમજો ને તમે બધા, જ્યાં સુધી ઘરમાં એક ને હાલત ખરાબ ન થાય. શું થયું છે વળી હવે? હા જો હજી તો ખાલી ગોખલાની દેવીને ત્યાંથી ખસેડવાની વાત કરી ને
ત્યાં જલપા ભાભીને દવાખાને લઈને જવું પડ્યું. એક તો આ ઘરમાં એટલી બધી માથાકૂટો હાલે છે અને તને હજી ગોખલાની પડી છે. હું જે કહું ને બધું તમારા હારા હાટુથી કહું. આ ખાલી વિચાર કરો, હા જલપા ભાભીની આ ભાભી આમ 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 ફરી જાઓ. શું થયું? મારો હાથ પકડો. હું થયું હવે ને ભાભીને દેખાતું નથી, બંધ થઈ ગયું દેખાતું. દેખાતું બંધ થઈ ગયું? હા. અચાનક અચાનક ક્યાંથી? આજે જે કરવા જતા હતા ને એનું ફળ મળ્યું છે. હવે મૂંગી રહે ને તું, એવું કાંઈ ન હોય. હા આ માથામાં કલર બલર કર્યો હોય ને એની આડઅસર થઈ હોય. ડોક્ટરે એમ જ કીધું, રિએક્શન આવ્યું એટલે કાંઈ એવું નથી. ડોક્ટર કે હવે આમ આંતરા રહે એ કે એને કોઈ દી કઈ દેખાય જ નહીં. પણ હું શું કહું, આપણે એની વાત ઉપર વિશ્વાસ નહીં કરવાનો. એક ડોક્ટર નું કઈ થોડું આપણે માની લેવાય. ના એવું લાગે તો આપણે મોટી હોસ્પિટલે લઈ જવું, આંખની હોસ્પિટલે. આવું જોઈએ નહીતર હું જોઈ કેમ ભગીશ. હા અરે તમે ગમે એટલા ઠેકાણા ફરો, ગમે એટલા ડોક્ટર પાસે જાઓ કે ગમે એટલા દવાખાને જાઓ, કાંઈ ફેર નહીં પડે. અરે બેન હું કામ તો આવું બોલે છે? હે આવું હું કામ વિચારે સગાવ? એવું કાંઈ ન સમજાવો હોય. ને આ તમારું બેન ને સમજાવો ને કઈક. જો નિકિતા, આ બધી વાતોમાં છે ને નહીં પડવાનું. આ બધી અંધશ્રદ્ધા કહેવાય. અને તું ઉપાધિ ન કરતી, હું તને શહેરમાં મોટા દવાખાને લઈ જઈ. આંખનું સ્પેશિયલ હોય ને એમાં. આ ડોક્ટર જ સારું કરી શકે, આમાં બીજું કોઈ ન હોય. પણ જો ડોક્ટરે કીધું કે વહેલી તકે કરાવજો, નકર હા કોઈથી દેખતી નહીં થાય. અરે ભાભી તમે ચિંતા કરો માં, આંખમાં છે ને ઓલું ટીપા નાખવાના આપે ને એ ટીપાથી તરત સારું થઈ જાય. એ અરે એ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી એક વાર બધાય છે ને પૂરા મનથી માતાજીનો દીવો કરીને માફી માંગી લ્યો. અને જલપા ભાભી તમે એ માતાજીના નિવેદ કરી નાખો એટલે 24 કલાક નહીં થાય. અહીંયા હું આંધળી થઈ ગઈ છું, દેખી નથી આપતી અને તમે અત્યારે માતા સીધી વાતું કરો છો. હવે ભાઈ દીવાને નિવેદ ભાઈ બંધ કરો ને તમારું, હજી તમને નથી સમજાતું. હા મારી જિંદગી બગડી ગઈ છે એ નથી જોતા. હાલ તો હાલ, આપણે દવાખાના ભેળા થઈ. હાલ લાય હાથ લાય. હા તમે હે ને મોટા હાલ. દવા જો ભાભીને હાવ નથી દેખાતું હો, હરખા પકડજો. હરખો હાથ ઝાલજો. અને ઓલા બે પગથિયા ઉતરવાનું અને કેજો. તું છે ને આ બધું બંધ કર. હા બોખલા બોખલા. એકની એક વાત હું પણ વારે વારે કર્યા કરજો. શરમ નથી આવતી તને? શરમ એવું કાંઈ ન હોય. એવું ન હોય ને તો હવે જોજો, હા એક પછી એક ઘરમાં બધાની હાલત શું થાય નહીં. અરે આ ભગવાન છે ને હંધાઈના લે, હંધાઈની માથે આશીર્વાદ જ આપે. એવું કાંઈ વિચારવાનું ન હોય. જોઈ આ બધું અત્યારે લગીનું સાચું હોત ને, આ દીવાન નિવેદ ને તમારા બાએ જો સાચા દિલથી કર્યા હોત ને તો આ દિવસો જ ન આવ્યા હોત, તો આંધળા જ ન થયા હોત ભાભી. મારા બાએ તો કર્યા હતા, તમે કર્યા બે હોવમાંથી એ કહ્યું. હા જે દિવસના બા ગયા હે તે દિવસથી લઈને આજ દી સુધી કોઈ એ ગોખલે દીવો કર્યો છે? માતાજીના નિવેદ તો બહુ છેટાડ્યા, તો એમાં હારી કહેવાય કે અટાણ સુધી તમને આ ઘરમાં રહેવા દીધા. જો તારા ભાભી હજી કહું છું, આ ચેતી જાઓ, નહીતર પછી છે ને નો થવાનું થાય. હવે છે ને જે એને કર્યું હોય એ કર્યું બરાબર છે. અત્યારે આ ભાભીને આખું હોય ગઈ એનું જોવાનું છે. જો એ હાચા ને બેઠા જ હોત ને, તમે જે કહો છો ને એ બધું સાચું હોત ને તો આ દિવસો જ ન આવ્યા હોત. હવે છે ને આ બાબતે તું છે ને વાત ન કરતી હો. આ પૂરું કરજે તારું. જા હવે ઊભી છે હજી. ભાભી તારા ભાભી મને ભીખ લાગે છે તારા, મને મૂંઝારો થાય છે, મને ગભરામણ થાય. દેખાતું તો મને તમને દેખાતું તો લાલ મોટો ચાંદલો, મોટી મોટી આંખો, લાલ કલરની હાડી પહેરી, વાળ છૂટા અને મને મને બીવરાવતા હતા. તારા તને મને 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 ભાભી
કઈ કો બાઈ દેખાતી હતી અને એને હાથમાં ત્રિશૂલ તલવાર કાંઈક તો હતું ભાભી, ત્રિશૂલ જેવું કાંઈક તો હતું. હું કરશું? મારે આ રૂમમાં નથી રહેવું. મને લઈ ચાલે. જીતભાઈને બોલાવું. નહીં, મન મૂકીને નહીં જાતી. તો જ મને જીતભાઈ જય અહીંયા કઈ છે નહીં ને? કોઈ નથી ભાભી, કોઈ નથી. તું છે ને અહીંયા? તું મારી બાજુમાં રહેજે. હા ભાભી, હા. મને લઈ જા ને, હાથ પકડીને પાડે. કઈ છે ને અહીંયા? ના ભાભી, કાંઈ નથી. કઈ નથી. ના, સુઈ જાઓ, પાછા સુઈ જાઓ. તું અહીંયા રહેજે. હા. મને નીંદર નથી આવતી. મારા હાથ પકડજે. એવું કઈ ન હોય, સુઈ જાઓ. માતાજી માફ કરી દેજો મને માં. મને નહોતી ખબર કે તમારા તેજને તમારા પરચા આવા છે. ઉભા રહ્યો તો. તમે માતાજીને પગે લાગવા આવ્યા છો? કઈ માનતા લીધી હતી? ના બેન, માનતા તો નહોતી લીધી, પણ મેં આ ઘર પાડવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ તમારા બે ભાઈઓ જ આવ્યા હતા મારી પાસે મને કોન્ટ્રાક્ટ દેવા. તો હું થયું? માતાજી મને સપનામાં આવ્યા હતા અને મને પરચો દીધો. એ કહે કે જો તારે જીવતું રહેવું હોય તો મારા ગોખલાથી આખો રહેજે. જલપા જોઈને માતાજી સપનામાં આવ્યા? માતાજી મોટાભાઈ મને સપનામાં આવ્યા હતા. હા, મને સપનામાં આવ્યા હતા, પણ તમને બોલાવા ચાહતા હતા, પણ બધા સૂતા હતા. એટલે અમે ઈને પાછા સુઈ ગયા. ના માનો હજુ કઈ વાંધો નહીં. આપ ગોખલો હટાવો છો ને હટાવી દો. મેં તમને તે દી જ ના પાડી હતી, હું તમારા ગોખલા નડે નહીં. તમે 5-10 હજાર વધારે દઈને મારી પાસે કરાવવા માંગતા હતા. પણ તમને 5-10 હજારની લાલચ લાગી છે તો જ તમે પાડવા તૈયાર થયા હોય ને. પેલા મેં ના પાડી હતી ને કે હું નહીં કરું આ કામ. આ તો હું એવો મૂર્ખો કે પૈસાની લાલચમાં આવીને ધર્મ આગળ બાવડા ઉષા કરતો હતો. હા, સાચી વાત છે. જો બેન, તારી વાત અમે પહેલા માની લીધી હોત ને તો આજે આ દિવસો જોવાનો વારો ન આવત. જલપા આંધળી થઈ ગઈ, આ ઘરમાં બધા બીમારીના મૂળ આવ્યા, આ બધું ન થયું હોત બેન. હે માં, જાણતા અજાણતા અમારાથી કંઈ ભૂલ થઈ હોય ને માં, તો અમારા પરિવારને માફ કરી દેજે માં. અમે આ તારો ગોખલો હટાવવાની કોશિશ કરી માં, પણ હવે અમે આ જીવન આ ગોખલાને હાથ પણ નહીં લગાડીએ. આ ગોખલો હટાવવાની કોઈ દિવસ કોશિશ નહીં કરીએ માં. હજીને કયો ને કે મને એકથી કરી હતી. ભાભી, એ તમારી કરમ પીડા છે, એમાં મારા હાથની કોઈ વાત નથી. જેદી માતાજી રીતશે ને તેદી બધું થાય. જલપા, હાસા દિલથી માતાજીની માફી માગી લે. માતાજીને પ્રાર્થના કર. મને ભરોસો છે ગોખલાવાળી માં હવારાવાના કરશે. હા ભાભી, આટલા વર્ષથી તો હું ખાલી જોતી આવતી હતી, પણ મને એ નહોતી ખબર કે અમારા ગોખલામાં બેઠી ઈ દેવીની એટલી તાકાત છે કે એ ભલભલાને એની પાસે ઝુકાવી દે. આજે જોવો ને, બધા એની સામે નતમસ્તક થઈને ઊભા છો. સાચી વાત છે બેન. હે માં, મને બની શકે તો માફ કરજે. તારા ગુનામાં આવી ગઈ છું. અને ભાભી, જો મારું માનો ને તો જેમ મારી મા
હવાર હાંજના દીવા કરતા ને નિવેદ કરતા ને એમ કરવા માંડો. એવું કરશો ને તો મને લાગે છે કે આ ઘરમાં પારણાનો ઝૂલનારે આવી જાય. હા બેન, હું આજે માતાજીને સામે વચન લઉં છું કે હું એના નિવેદ ક્યારેય નહીં કરું અને રોજ હું દીવા કરીશ. હા માં, કદાચ હા બાયું ભૂલી જાય ને તો અમે બે ભાઈ હવાર હાન તારો દીવો કરવાનું નહીં ભૂલીએ માં. જલપાને પાછી ભારતી કરી દે માં. હા, અને અમે જે મકાન બનાવવાની અમને જે લાલચ જાગી હતી ને, હવે અમારે મકાન નથી બનાવવું. જો મકાન બનાવશું ને તો તારા ગોખલાની એક કાકરી કરશે ને તોય અમને પાપ લાગશે. માં, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દ્યો. છોરું કો છોરું થાય, માવતર કમતર ન થાય કોઈ દિવસમાં. અમને માફ કરી દ્યો. અજય, મકાન પાડવાનું હતું ને આમ કરવાનું હતું, શું થયું? ના 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 ના, હા ભાઈ, હવે અમારે મકાન પાડવું નથી અને બનાવવું નથી.